અમદાવાદનો એસપી રિંગ રોડ પર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લેતા આગ લાગી। આગ લાગતા જ બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। આગ લાગતા ડમ્પર આખું બળીને ખાખ થઈ ગયું। ટ્રાફિક પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે। અમદાવાદના એસપી રિંગ રોડ પર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। જ્યાં મળતી માહિતી અનુસાર બાઇક સાથે ડમ્પર ચાલકને અથડામણ થતાં જ આગ લાગી હતી અને આગ લાગતા જ બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું। આગ લાગતા ડમ્પર આખું બળીને ખાખ થઈ ગયું છે। ટ્રાફિક પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે। આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી। અમદાવાદના એસજી હાઈવે સીવી સ્ટ્રેટાના પીજીમાં રહેતા 3 યુવકો દાઝ્યા। વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પીજીમાં લિથિયમ બેટરી પર સર્ચ કરતા વિદ્યાર્થીઓ દાઝ્યા હતા। ગત મોડી રાત્રે આ ઘટના બન્યા હોવાનું સામે આવ્યું છે। પીજીમાં રહેતા 3 યુવકો દાઝ્યા હતા। મળતી માહિતી અનુસાર અહીં સીવી સ્ટ્રેટાના પીજીમાં આ વિદ્યાર્થીઓ રહેતા હતા, જ્યાં તેઓ મોડી રાત્રે લિથિયમ બેટરી પર સર્ચ કરી રહ્યા હતા અને સર્ચ દરમિયાન આ પ્રકારની ઘટના બની। આગ લાગી અને તેઓ દાઝ્યા હતા। ગત મોડી રાત્રે આ ઘટના બની હતી, જે બાદ તાત્કાલિક વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। લિથિયમ બેટરી પર સર્ચ કરતા સમયે આગ લાગતા દાઝ્યા હોવાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે। તો અમદાવાદના પીજીની આ ઘટના। તો આ તરફ વડોદરામાં સેવાસી વિસ્તારમાં એક કાર ચાલક બેફામ બન્યો હતો અને તેની કોમ્પ્લેક્સમાં પાર્ક કરેલા વાહનોને અડફેટે લીધા હતા। બ્લિંકેટ સ્ટોર પાસે કાર ચાલકે પાર્ક કરેલા 2 બાઇકને જોરદાર ટક્કર મારી હતી અને ત્યારબાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। એક બાઇક ચાલકે તો અકળાઈને કારના કાચ પર મુક્કા પણ માર્યા હતા। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે, અહીં જે આ બેકાબુ બનેલી કાર છે, જે અહીં બાઇક ચાલકને પણ નુકસાન પહોંચાડે છે। આ ઉપરાંત રસ્તા પર પાર્ક કરવામાં આવેલ બાઇકને અડફેટે લે છે। બોટાદના ગઢડા ઢસા રોડ પર અકસ્માતનો બનાવ બન્યો। ટ્રક અને બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો। દુર્ઘટનામાં યુવાન શિક્ષકનું મોત નીપજ્યું। શિક્ષક ગારિયાધાર તાલુકાના માંડવી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે। શાળા પરથી પરત ફરતા સમયે દુર્ઘટના સર્જાઈ હતી। મૃતક બાઇક ચાલક મૂળ બોટાદનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। અકસ્માતને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી। તો સુરેન્દ્રનગરના વઢવાણ ધોળીપોર દરવાજા પર વીજ લાઇનના ખુલ્લા વાયરોને અડી જતા યુવકને કરંટ લાગ્યો। યુવકને કરંટ લાગતા તેનું મોત નીપજ્યું। મૃતક યુવક ધોળીપોર દરવાજા પર બેનર લગાવવા માટે ચડ્યા હતા અને ત્યારે ખુલ્લા વાયરને અડી જતા ઘટના સ્થળે જ યુવકનું મોત થયું। વીજ લાઇનના વાયર ખુલ્લા હોવાથી પીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો, તો પોલીસે વધુ તપાસ હાથ ધરી। આખા સુરેન્દ્રનગર વિસ્તારમાં જીઈબીને એટલી બધી બેદરકારી છે। જાહેર જગ્યા પર જોવામાં આવે તો પણ અહીંયા રોડ ખુલ્લામાં પણ એના વાયરો ખુલ્લા હોય છે। આજે જો જોવામાં આવે તો ધાબા પર લટકતા વાયરો ખુલ્લા હોય છે અને એ જીઈબીની આ તમામ જીઈબીની બેદરકારીના લીધે આજે રમેશભાઈ પરસોત્તમભાઈ ચાવડાનું આજે મૃત્યુ નીપજ્યું છે। આજે સામાન્ય વ્યક્તિ, જે મજૂરી કરતો વ્યક્તિ, જે એની જે પોતાની આખા ઘરનો જે મોભી હતો, એનું મૃત્યુ થયું છે। ત્યારે આ જીઈબીની આખી ઘોર બેદરકારી જે આપણે વખોડી છે। રાજકોટના જેતપુર દેરડી ધાબી પરથી ઘઉં ભરેલો ટ્રક પલટી મારતા અફરાતફરી મચી। માણાવદરથી ગોંડલ યાર્ડ તરફ જઈ રહેલ ટ્રક અચાનક ધાબી પાસે પલટી મારી ગયો હતો। અકસ્માત થતાં ઘઉંના બાજકા એ રોડ પર વેર વિખેર થઈ ગયા। સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો। ઘટનાની જાણ થતાં જ જેતપુર પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। આગળ વાત કરીએ, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપીને જામીન। મનસુખ સાગઠિયા જેલમાં નહીં, ઘરે મનાવશે દિવાળી। રાજકોટ સેશન્સ કોર્ટે સાગઠિયાના જામીન મંજૂર કર્યા। ખોટી મિનિટ્સ બુક ઊભી કરવાના
કેસમાં જામીન મળ્યા છે. મનસુખ સાગઠિયા વિરુદ્ધ 3 કેસ છે. અગાઉ 2 કેસમાં જામીન મળી ચૂક્યા છે અને હવે 3 કેસમાં સાગઠિયા જેલની બહાર. આગળ વાત કરીએ વડોદરાના ડભોઈમાં કપ સિરપ કાંડ મામલે તપાસનો ધમધમાટ. અહીં કપ સિરપ આપનાર તબીબના ક્લિનિક અને ઘરમાં તપાસ આરોગ્ય વિભાગ તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. તબીબના ઘર તેમજ ક્લિનિકમાંથી દવાઓનો જથ્થો જપ્ત કરાયો છે. તબીબની પૂછપરછ કરતા ખુલાસો થયો. તબીબે 12મું ધોરણ પાસ કર્યા બાદ CMSની ડિગ્રી મેળવ્યા હોવાનું ખુલ્યું છે. 2017માં બોગસ તબીબનો કેસ થયા હોવાનો પણ ખુલાસો થયો છે. સીતાપુર ગામે કપ સિરપ લીધા બાદ 2 બાળકોની તબિયત લથડી હતી. હાલ બંને બાળકોની તબિયત સ્થિર છે. બંને બાળકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ. સુડેક્સ DS નામની સિરપ આપવામાં આવ્યું હતું બાળકોને. બંને બાળકો સ્વસ્થ છે, સ્થિર છે બંનેની તબિયત, અને આજે એમને રજા પણ આપવામાં દવાઓનો જથ્થો ને બધું મળ્યું છે અને એની આગળની કાર્યવાહી ચાલુ છે. તે ઉપરાંત જે કફ સિરપ આપવામાં આવ્યું તે કફ સિરપ પણ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટમાં સેમ્પલ તરીકે લેવામાં આવ્યું છે અને સેમ્પલની આગળ તપાસ થશે. ભાવનગર તાલુકા વિકાસ અધિકારી PG મકવાણાની જીભ લપસી. તાલુકા વિકાસ અધિકારીએ ખેડૂતોને જાનવર કહ્યાનો આક્ષેપ છે. વિવાદિત નિવેદનથી કાર્યક્રમમાં હોબાળો મચ્યો. મહુવા તાલુકામાં રવિ કૃષિ મહોત્સવમાં 500થી વધુ ખેડૂતો જોડાયા હતા. તાલુકા વિકાસ અધિકારીએ કહ્યું કે અવ્યવસ્થા સર્જાતા તે લોકો માટે આ શબ્દનો પ્રયોગ કર્યો હતો. ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. વાત તૂતુ મેમે સુધી પહોંચી ગયા હોવાના પણ સમાચાર છે. જે બાદ તાલુકા વિકાસ અધિકારીએ કહ્યું કે માત્ર એક વ્યક્તિ માટે આ શબ્દ પ્રયોગ કર્યો હતો, જેની હું માફી પણ માંગી ચૂક્યો છું. એક ભાઈ છેલ્લી લાઈનમાંથી અશિસ્ત રીતે ઉભા થઈ ગયા. મેં કીધું એ ભાઈ 3 વાર કીધું, છતાંય ન આવે. એને શિસ્ત જાળવીને પાછા પોતાની જગ્યાએ ન બેઠા. ત્યારે મેં અખા ભગતની લાઈન કીધી. આ મારો હાથેલો લખેલું નથી કે મારું બોલેલું હું બોલું. સમજાવે સમજેની જનાવરની જાત કહે અખો ભગત આ છે નહીં અમારી નાચ. 3 જણા એક જ જણાને 3 વાર કહેવા છતાં ન બેઠા. એને મેં એકલાને કીધું છે. તમને કોઈને બધાને ધ્યાનમાં રાખીને હું આવું નથી બોલ્યો. તો ગાંધીધામની સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશનની ચૂંટણી 17થી 19 ઓક્ટોબર દરમિયાન યોજાશે. 8 ડાયરેક્ટર પદ માટે 20 મુરતિયાઓ મેદાનમાં છે. પ્રોગ્રેસિવ પેનલમાં નિલેશ પંડ્યા, કલ્પેશ આહુજા, અનિલ ચંદનાની તેમજ ધ્રુવ દરિયાણી, મહેશ લખવાણી, ભરત રાજાણી, હરિચંદ થારવાની, લલિત વિધાણી ચૂંટણી લડી રહ્યા છે. અને આ ચૂંટણીમાં એ લોકો મતદાન કરશે જે SRCના શેર હોલ્ડર હશે. મહત્વનું છે કે આ ચૂંટણીમાં SRCના શેર હોલ્ડર ઈમેલથી મતદાન કરી શકશે. સમગ્ર દેશમાંથી મતદાન કરવામાં આવશે, જેને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ચૂંટણીમાં કુલ 8000 કરતાં વધુ મતદારો મતદાન કરશે. આ લોકોએ સામાન પ્રોપર્ટી અમારી ઘણી બધી વેચી નાખી છે. અમે હવે કાંઈ વેચશું નહીં. અમે જેટલી પણ પ્લોટ્સ છે અમારી પાસે એ બધાને ડેવલપ કરશું અને ડેવલપ કરીને સરકાર અથવા કોઈ કંપનીઝને ભાડે આપશું. મોલ, મલ્ટીપ્લેક્સ બધા અમે બનાવશું અને બધા એને શહેરમાં કામ આવે એવી રીતે કરશું, પણ વેચશું નહીં. અમે પોતાને બનાવીને પ્રાઇવેટ પાર્ટીથી મિક્સ કરીને જોઈન્ટ વેન્ચર કરશું બધી ચીજોમાં. હાલ એમની પેનલમાં તેમણે પોતાના પરિવારના જ ઉમેદવારો ઊભા રાખેલો હોય અને શેર હોલ્ડરો પણ ખૂબ નારાજ છે એ લોકોથી, કારણ કે હવે જગજાહેર થઈ ગયું છે કે એમણે જે સક્સેશન સર્ટિફિકેટના અંદર કૌભાંડ કરીને જે પ્લોટો એ લોકોએ પચાવેલા છે, બજારમાં વેચી મારેલા છે, તેના ઉપર ઓલરેડી કેન્દ્ર સરકારની એક કમિટી રચાઈ ચૂકી છે અને ગમે ત્યારે તેમના ઉપર બહુ મોટો એક્શન આવે એમ છે. તો મારી સ્પષ્ટ અપીલ છે શેર હોલ્ડરોને કે સારા કેન્ડિડેટને, સ્વચ્છ છબીવાળા કેન્ડિડેટોને તમે તમારો મત આપજો. તો આગળ વાત કરીએ મંત્રીમંડળ વિશે. દિવાળી પહેલા વિસ્તરણની પ્રબળ શક્યતાઓ. સૌરાષ્ટ્રમાંથી કેટલાક MLA બની શકે છે મંત્રી. મધ્ય અને ઉત્તર ગુજરાતમાંથી પણ સ્થાન મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાંથી પણ નવા નામ આવી શકે છે.
કેટલાક મંત્રીઓને પડતા મુકાય તેવી પણ શક્યતાઓ. ઝોન અને જ્ઞાતિ ગણિતને પ્રાધાન્ય અપાઈ શકે છે. જિલ્લા સ્તરે પણ પ્રતિનિધિત્વ મળે તેવું આયોજન થશે. તો યુવા અને અનુભવીઓને પણ સ્થાન મળી શકે છે. બચુ ખાબડને પડતા મુકાય તેવી શક્યતાઓ વહેતી થઈ છે. ત્યારે હાલ વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગીતા જોડાઈ ગયા છે. ગીતા, દિવાળી પહેલા વિસ્તરણની પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કોની દિવાળી સુધરશે, શું લાગે છે? હજી સૌરાષ્ટ્ર વાળાના નામ બહુ મજબૂત જણાય છે, સૌરાષ્ટ્ર ઝોનના, એટલે સૌરાષ્ટ્રને દિવાળી સુધરશે તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો મોટા નેતાઓમાં જયેશ રાદડિયા, જો જેતપુરથી ધારાસભ્ય છે ને, લેઉવા પાટીદાર છે, તેમનું નામ મોખરે છે. તે સિવાય જીતુભાઈ વાઘાણી, જેઓ ભાવનગર દક્ષિણથી છે અને લેઉવા પાટીદાર છે, તેઓ મંત્રાલયમાં કેબિનેટ લેવલે સ્થાન મેળવી શકે છે. તે ઉપરાંત જંબુનાથ ટુંડિયા, જેઓ ગઢડાથી છે, શેડ્યુલ કાસ્ટના છે. પ્રકાશ વરમોરા, જેઓ ધાંગધ્રા છે, ઉદ્યોગપતિ છે, ધાંગધ્રાના છે, ઉદ્યોગપતિ છે અને પાટીદાર છે, તેને નવા ચહેરા તરીકે સ્થાન મળી શકે તેમ છે. તે સિવાય જુનાગઢથી સંજય કોરડિયા, જેઓ કડવા પાટીદાર છે, તેમને સ્થાન મળી શકે. જો પરસોત્તમ સોલંકીને પડતા મુકાય તો હીરાબાઈ સોલંકીને સ્થાન મળી શકે, જેઓ કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. રાજુલાથી છે, ઓબીસી સમાજના છે. એ સિવાય કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પોરબંદરના અર્જુન મોઢવાડિયા, જેઓ મેર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, તેમને સ્થાન મળી શકે છે. સૌથી મહત્વનું નામ જામનગરના રીવાબાનું છે. ક્રિકેટરના પત્ની છે રીવાબા જાડેજા, ક્ષત્રિય આગેવાન છે. જામનગરની સીટ પરથી તેઓ ધારાસભ્ય છે. તે રીવા જાડેજા આ સીટ પર મંત્રી પદે આવી શકે છે, મહિલા મંત્રી તરીકે. મધ્ય ગુજરાતની વાત કરીએ, સૌરાષ્ટ્રની વાત પૂરી થઈ. મધ્ય ગુજરાતની વાત કરીએ તો નિમિષા સુથાર, અર્જુનસિંહ ચૌહાણ ના નામો મોખરે છે. બ્રાહ્મણ સમાજની જો વાત કરીએ તો અમદાવાદમાં વેજલપુર સીટથી અમિત ઠાકર, અમદાવાદ સીટથી અમૂલ ભટ્ટના નામો મોખરે છે. એ સિવાય અમદાવાદની વાત કરીએ મધ્ય ગુજરાતમાં તો દર્શનાબેન વાઘેલા, જેઓ અસારવાથી છે, એસસી સીટ પર છે, તેઓની પણ સંભાવના છે. દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો દર્શન દેશમુખ, જેઓ નર્મદાથી છે, એસટી સમાજનું એટલે કે આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. નરેશ પટેલ, જેઓ ગણદેવીથી છે, તેઓ પણ આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, તેઓની સંભાવના છે. સંગીતા પાટીલ, જેઓ લીંબા સુરત સીટ ઉપરથી છે અને ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, તેઓનો પણ નવા ચહેરા તરીકે સમાવેશ મંત્રીમંડળમાં થઈ શકે તેવી સંભાવના છે. ઉત્તર ગુજરાતમાંથી પણ મોટા ફેરફારના સંકેત છે. હાલના જે વિધાનસભાના અધ્યક્ષ છે શંકરભાઈ ચૌધરી, તેઓનું પણ નામ આવી રહ્યું છે. રમણલાલ વોરા, જેઓ પૂર્વ અધ્યક્ષ હતા અને હાલ ઈડરથી છે ને એસસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, તેમની પણ નામની ચર્ચા છે. પણ સૌથી મજબૂત નામ તરીકે જે પટેલ, જેઓ માણસાથી છે, કડવા પાટીદાર છે, તેઓની સંભાવના પ્રબળ જણાઈ રહી છે. તેઓ ઉદ્યોગપતિ પણ છે, તેઓની સંભાવના પ્રબળ જણાઈ રહી છે. તે સિવાય હિંમતનગરથી વીડી ઝાલા, સ્વરૂપજી ઠાકોર, અલ્પેશ ઠાકોર, જેઓ ગાંધીનગર ઉત્તરથી છે. અને જો બલવંતસિંહને પડતા મુકાય તો સીજે ચાવડાની પણ સંભાવના છે, જેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છે અને વિજાપુર સીટથી જીતેલા છે. સીજે ચાવડા પણ દાવેદાર માની શકાય. આમ સૂત્રોના મત મુજબ બે મહિલા નેતાઓના નામ ઓલમોસ્ટ નક્કી છે. તે સિવાય કેટલાક પૂર્વ કોંગ્રેસી નેતાઓને પણ સ્થાન આપવાની વિચારણા છે, જેઓ છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપમાંથી કોંગ્રેસમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે. બીજી તરફ હાલના લગભગ 5 મંત્રીઓને જ પુનઃસ્થાન નવી કેબિનેટમાં મળવાની શક્યતા છે. તે સિવાયના જે મંત્રીઓ છે તેમની જવાબદારીમાં ફેરફાર થઈ શકે છે. ભાજપ હાઈકમાન્ડનું માનીએ પ્રીતિ તો ભાજપ હાઈકમાન્ડે રાજ્ય નેતૃત્વને સ્પષ્ટ સંકેત આપ્યા છે કે નવા ચહેરા એવા હોવા જોઈએ જે લોકો સાથે સીધો સંપર્ક સાધી શકે અને દિવાળી પહેલા જ નવા ઉત્સાહ સાથે મેદાનમાં ઉતરી જાય. જી બિલકુલ, એટલે યુવા ચહેરાઓને પણ સ્થાન મળી શકે છે તેવી શક્યતાઓ કહી શકાય. સાથે આપે દિવાળી સુધરી એવા નામો તો આપે લીધા કે જેમની દિવાળી સુધરી શકે છે. અચ્છા, બગડે કોની, કયા નામો પડતા મુકાય તેવી શક્યતાઓ છે? જી, જેના પર ભ્રષ્ટાચારના આક્ષેપ છે, ખાસ કરીને બચુ ખાબડ જેવા મંત્રીઓ છે. અંદર ખાને કેટલાક એવા મંત્રીઓ રાજ્ય સરકાર માની રહી છે કે ભ્રષ્ટાચારી છે, ભલે બહાર નામ નથી આવ્યા પરંતુ ભ્રષ્ટાચારી છે, તેઓના પત્તા પણ કપાઈ શકે છે. સાથે સાથે જેઓની તબિયત હમણાં ઘણા સમયથી
નરમ ગરમ રહેતી હતી અને જેઓ બહુ ખાસ એક્ટિવ નથી ફિઝિકલી પણ પ્રજા વચ્ચે જવામાં, એવા મંતવ્યો પણ અપાઈ શકે છે. આવા નામોની વાત જો કરીએ તો બચુભાઈ ખાબડ, ભીખુસિંહ પરમાર, રાઘવજી પટેલ જેવા નામો સામે આવી રહ્યા છે. જી આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે ઘણા એવા નામો છે, ખાસ કરીને યુવા અને મહિલા ચહેરાઓ આ વખતે મંત્રીમંડળમાં સ્થાન પામે તેવા પ્રકારની પ્રબળ શક્યતાઓ છે. દિવાળી પહેલા વિસ્તરણની પ્રબળ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. થોડા સમયમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટા સમાચાર આવી શકે છે.